ઓમ શાંતિ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જસ્ટ હમણાં રિવરફ્રન્ટ ઉપર વોક કરતાં કરતાં મારો એક એક્સપિરિયન્સ શેર કરી રહી છું તમારી સાથે. બોર્ન એસ્ટ્રોલોજર. કોઈ દિવસ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી. તમારા મા બાપ જ્યારે તમને રોકડ ટોકર કશું પણ કહે તો એમ સમજજો કે એ નથી કહેતા, ભગવાન એમના મોંએ કશું કહેવડાવી રહ્યા છે. તમે જ્યાં સુધી આ દુનિયાની અંદર ભગવાનના, મારો એક્સપિરિયન્સ પ્રમાણે કહું, જ્યાં સુધી તમે ભગવાનના મંદિરમાં શોધશો ને ત્યાં સુધી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે કે ભગવાન તમને મળે. જ્યાં સુધી તમે સોલ કોન્શિયસનેસમાં રહીને દરેક વ્યક્તિની અંદર ભગવાન છે. તમે જ્યારે કોઈ વ્યક્તિ રેન્ડમલી તમને આવીને કશું કહી જાય ને તો એની પર થોડું ધ્યાન આપવાનું. દરેક વ્યક્તિની અંદર ભગવાન છે, કેમ કે આપણે ક્યાંય ને ક્યાંય ભગવાને આપણે એને બનાવ્યા છે. ભગવાન એવું કહે છે કે મને તમારા દિલમાં રાખો. તો જ્યારે એવું કહે છે કે મને દિલમાં રાખો એટલે ભગવાનના મંદિરમાં શોધવાની જરૂર નથી. એ દરેક વ્યક્તિના દિલમાં બેઠેલા જ છે. એ પછી સારો વ્યક્તિ હોય કે ખોટો વ્યક્તિ હોય. અગર સારો વ્યક્તિ છે જે તમને સમજે છે, સપોર્ટ કરે છે, તમે એની ગાઈડલાઈન લઈ શકો. ઈગો એટીટ્યૂડ નીચે મૂકી દેજો જ્યારે તમારો કોઈનો સપોર્ટ જોઈએ. અગર તમારો એની સાથે રિલેશન ખરાબ પડવાની તમને જરૂર છે તો તમે નમીને નરમાસથી તમે એની સાથે વાત કરી શકો છો. જ્યારે આપણે કોઈની મદદ જોઈએ તો આપણે એ બધી વસ્તુ જ્યાં સુધી યાદ રાખીશું કે આને મારી સાથે આવું કર્યું તેવું કર્યું, તો તમે ક્યારેય એ વ્યક્તિ સુધી જઈ નહીં શકો. પણ એની અંદર બધી ક્વોલિટી છે. એવી ક્વોલિટી કે એક સ્પિરિચ્યુઅલ વ્યક્તિમાં હોય, જે બધા ગુરુ છે એ ટાઈપનું કોઈ તમારી લાઈફમાં એવો કોઈ વ્યક્તિ હોય. તમારો ઈગો એટીટ્યૂડ અહમ બધું સાઈડમાં મૂકીને તમે ટ્રાય કરજો એની એડવાઇસ લેવાનું. અને એડવાઇસ લીધા પછી ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ તમારી લાઈફની અંદર. સૌથી પહેલાં તો તમારા મા બાપ. તમે જેટલું તમારા મા બાપ માટે કરશો ને એટલું ઓછું છે આ જન્મની અંદર. જેટલું પણ તમે કરશો ને એટલું ઓછું છે. એમ કહીએ ને કે મા બાપ માટે તો વર્ડ્સ જ નથી. આપણે જે દાન પુણ્ય કરીએ છીએ મંદિરોમાં કે પછી ધર્મના સ્થાન ઉપર આપણે જે દાન કરીએ છીએ, કેમ નહીં એ આપણા ઘરની અંદર જે બહેનો ભાઈઓ છે એનો ઉપર કરવામાં કે એ લોકોની બેઝિક નીડ પૂરી કરવામાં એ હેલ્પ કરીએ. તમારા મા બાપની જે વિશ છે, એ લોકોએ જે સેક્રિફાઈસ કર્યા છે કે એ લોકોના જતા દિવસની અંદર, કે જ્યારે ખબર છે કે એ લોકોનો કયો ટાઈમ નક્કી નથી કે કયો ટાઈમે જશે, તો પૂછવાનું કે મમ્મી પપ્પા તમારે શું જોઈએ છે, તમારી ખુશી માટે અમે શું કરીએ. કારણ કે કોઈ વ્યક્તિ મરી ગયા પછી તમે એના માટે શ્રાદ્ધ કરો અને પછી કાગડાને ખવડાવો અને ઘરે બોલાવીને 5 છોકરાઓને ખવડાવો અને પછી આ બધું યુઝલેસ છે. જ્યાં સુધી હું માનું છું જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી કેમ નહીં એ લોકોની જ ઈચ્છા પૂરી કરી. એ લોકોએ આપણી ઈચ્છા પૂરી કરવામાં દિવસ રાત એક કરી દીધા, તો કેમ નહીં આપણે કરીએ એ લોકોની ઈચ્છા પૂરી. ભગવાનના મંદિરમાં ના શોધતા ભગવાન મંદિરમાં છે નહીં. એ દરેક વ્યક્તિની અંદર બેઠેલો છે. કોઈ વ્યક્તિની અંદર તમે શું જોઈ રહ્યા છો એ તમારી ઉપર છે. હવે તમારે એની અંદર શું જોવું છે. દરેક વ્યક્તિમાં ભગવાન છે. કોઈ દિવસ બધું જતું કરીને જે વ્યક્તિ તમને બિલકુલ નહીં પસંદ, જેની સાથે બિલકુલ તમારી બનતી નથી, કોઈ દિવસ એને સામે જઈને કેમ છો, સારું, એક સ્માઇલ. ઈગો એટીટ્યૂડ મૂકી દો. એ તો એનો કોઈ મતલબ જ નથી ઈગો એટીટ્યૂડ રાખવાનો. હું કરું છું, અહમ. અરે ભાઈ, તું રાતે ઊંઘ છે, સવારે તારે ઉઠવાની તાકાત નહીં હતી તો ભગવાન તને ઉઠાડે. તો શું કામ એ વસ્તુની અંદર તું તારો ટાઈમ વેસ્ટ કરે છે? તારું સક્સેસ એની અંદર રોકાય છે જ્યારે તું એવું વિચારે છે કે તું પોતે કરી રહ્યો. તું કશું ને આપણા દુનિયાની અંદર કશું છે જ નહીં કે આપણે કરી શકીએ. એક સીધી સિમ્પલ વસ્તુ હું કહી દઉં ને કે રાતે આપણે સૂઈ જઈએ છીએ
તો સવારે ભગવાન આમ ચપટી વગાડે ને તો તમને ના ઉઠાડી શકે. હવે આમાં તમે સમજી જાઓ કે એના હાથમાં બધું જ છે. એટલે ટ્રાય કરો કે તમારા મંદિરોની અંદર પૈસા આપવા કે દાન કરવું. ભગવાનને તો પૈસાની જ જરૂર નથી. એને આ સૃષ્ટિ એટલી મોટી બનાવી છે, એટલું બધું ભગવાને આપ્યું છે ને આપણને, કે આપણી તો ઓકાત નથી કે આપણે 10-15 રૂપિયા કે 5,000 રૂપિયા કે ભગવાનને સોના ચાંદી, એ તો એટલા ભરપૂર છે ને કે એના માટે તો કોઈ વર્ડ્સ જ નથી. તો આપણી કોઈ તાકાત નથી. હા, અગર કદાચ કોઈના માટે કશું કરવું હોય તો જે જરૂરતમંદ છે તમારા કુટુંબની અંદર એની હેલ્પ કરો. અને હેલ્પ કરો તો એવું નહીં, એવી રીતે હેલ્પ નહીં કરતા કે આખા ગામને ખબર પડે. હેલ્પ કરીને નીકળી જજો. એક હાથે કામ કરો, બીજા હાથને ખબર ના પડે. તમે ને તમારા ભગવાન, બસ એને જ ખબર હોવી જોઈએ. અને તમે અગર કોઈને હેલ્પ કરો છો તો આખા ગામમાં ચર્ચા કરવાની જરૂર નથી કે મેં એની હેલ્પ કરી. પછી એ શૂન્ય ઉપર આવી જાય. બસ આ થોડું શેર કરવું હતું. વિડીયો પછી બહુ લાંબો બની જશે. અને પછી લોકો તો અત્યારે એટલા બધા ફાસ્ટ મૂવમેન્ટ કરે છે ને કે આજે જ હું કરોડપતિ બની જઈશ. તો લોકો તો વિડીયો પણ પૂરો સાંભળતા નથી. ભગવાન તમને ક્યાંય ને ક્યાંય રીચ કરે છે. તમારા સવાલોના જવાબ ક્યાંય ને ક્યાંય તમને મળે છે. જે સવારે તમે જે પ્રાર્થના કરો છો ને તમારા ઘરના મંદિર સામે કે પછી 5 કિલોમીટર મંદિરની સામે જઈને ઊભા રહીને, બધું તમને આખા દિવસમાં એનો રિપ્લાય એ જ દિવસે મળી જાય. પણ લાઈફને થોડી સ્લો ડાઉન કરીને કોન્સન્ટ્રેશન દઈને સાંભળો. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.